વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુમે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ કુંડલિકાક્ષાય મંગલાય તનો હરિ. કેમ છો બધા મિત્રો? મજામાં છો? તો શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે આજે આપણો. તો આજે છે સોમવાર, સોમવતી અમાસ છે. તો આજે થાળ ધરવા જવાનું છે આપણે શંકર બાપાના મંદિરે. તો બધું તૈયાર થઈ ગયું છે થાળ ધરવાનું. અને આજે આપણે અહીંયા અમારા બિલ્ડિંગની નીચે જ છે શંકર ભગવાનનું મંદિર. તો ત્યાં જવું છે થાળ ધરવા માટે. આખો મહિનો શ્રાવણ મહિનાનો આપણે ઉપવાસ કર્યો હતો. તો હવે આપણે આજે પૂરો થઈ ગયો, એટલે કાલે જ શ્રાવણ મહિનામાં તો પૂરો થઈ ગયો. તો સત્યનારાયણ ભગવાનની કથા પણ આપણે કરાવી હતી કાલે. તો હજી સુધી અહીંયા રાખ્યું છે. ગોરબાપા હજી ઉત્થાપન કર્યું નથી, રાતના કરી નાખ્યું હતું, કંઈ લેવા આવ્યા નથી સામાન બધોય. તો અહીંયા સત્યનારાયણ ભગવાનની આપણે કથા કરી હતી અને શ્રાવણ મહિનો આપણે કર્યો હતો, પૂરો થઈ ગયો. કથા પણ થઈ ગઈ, શ્રાવણ મહિનો પણ થઈ ગયો. આજે સોમવતી અમાસ છે. તો છેલ્લે છેલ્લે થાળ ધરવા જવાનું હોય ને, તો આપણે જઈએ છીએ થાળ ધરવા માટે. તો હાલો હવે શંકર બાપાનું મંદિર છે અહીંયા નીચે, તો આપણે જઈએ થાળ ધરવા માટે. હાલો બધા મિત્રોને લઈ જાઓ. જય હો જય હો. તો લાડવા બનાવ્યા છે આપણે શંકર બાપાને ત્યાં થાળ ધરવાનું છે ને, એટલા માટે આજે લાડવા બનાવ્યા છે ભાઈ આપણા ઘરે. અને આમાં સૂકી ભાજી છે અને આમાં દાળ બની રહી છે અત્યારે. અને આજે શંકર બાપા આજે અમાસ છે. અમાસને દિવસે મારે એક મહિનાનું શ્રાવણ મહિનાનો આખો મહિનો રહ્યો હતો, તો આખો થાળ ધરવો પડે શંકર બાપાને છેલ્લે દિવસે. તો આ બધું આપણે જે જમતા હોય એ બધું બનાવવું પડે. તો ભાજી ને લાડવા ને એવું બધું બનાવી દીધું છે. શાક પણ બનાવી દીધું છે વટાણા બટેટાનું, અને ભાત પણ બનાવી નાખ્યું છે. તો આખો થાળ એટલે તૈયાર કરવાનો હોય, તો શંકર બાપાને જમાડવાનો હોય ને, આપણે જમીએ એવી રીતે. તો બધું બની ગયું છે. હવે આપણે જવાનું છે શંકર બાપાના મંદિરે થાળ ધરવા માટે. એટલે બધું લાડવા અને બધું બની ગયું છે બધું. તો આપણે થાળ ધરવા જવાનો છે હમણાં. આ બધું રેડી થઈ જાય એટલે થાળીમાં દાળ ભાત શાક રોટલી બધું બની જાય. બની તો ગયું છે, થોડુંક જ બાકી છે, મારી દાળ બને છે. પછી આપણે જઈએ શંકર બાપાના મંદિરે, પછી આપણે આગળ બતાડું બધું તમને. તો થાળ રેડી થઈ ગયો છે શંકર બાપાનો. અહીંયા શંકર ભગવાનના મંદિરે આપણે લઈ જવાનું છે. બધો થાળ થઈ ગયો છે રેડી. આમાં શાક રોટલી લાડવા દાળ ભાત શાક બધું વસ્તુ છે. આમાં નાળિયેર છે, અને બાપાને આ જળ ચડાવવાનું છે એ છે, અગરબત્તી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. બધું તૈયાર કરી નાખ્યું છે. હવે થાળ રેડી કરીને આપણે શંકર બાપાના મંદિરે ચાલો લઈને જઈએ.
દીકો સ્કૂલેથી આવી ગયો. હા મારો દીકો કોણ લેવા આવ્યું તું તને? દીપેશ કાકા આવ્યા હતા. વાહ વાહ વાહ. ધીરે ધીરે આવી મારી બેન એરી છે એ સાઈડમાં કરી મેં એને હેન્ડલ લોક નહીં કરવાનું. ચાવી લઈને આવ્યો. હા ચાવી છે હાલે ચાવી છે.